નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના ઓનલાઈન લેક્ચરની અંદર આપનું સ્વાગત છે. આગળ આપણે જોયું કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી. તો લેખકજી એમ કહે છે, શંકરદયાલ શર્માજી, કે શાસ્ત્રીજીના નામ સાથે કર્મયોગી જોડવું, કર્મયોગી વિશેષણ જોડવું સૌથી સારી બાબત છે, ઉચિત વસ્તુ છે. શું કામ? તો કે એમનું આખું જીવન કર્મથી ભરાયેલું આપણને જોવા મળે છે. તેઓ સામાન્ય પરિવારથી ઉઠીને જ્યાં સુધી પ્રધાનમંત્રી ન બન્યા, એ પદ સુધી જ્યાં સુધી ન પહોંચ્યા ત્યાં સુધીની આપણે ગાથા જોઈએ, એનું આખું જીવન જોઈએ તો આપણને તેની પાછળ કર્મ છુપાયેલું જોવા મળે છે. તે એવા લોકોમાં નહોતા કે જે ભાગ્ય ઉપર ભરોસો રાખીને બેસી જતા અને અચાનક જ્યારે સફળતા મળતી ત્યારે છકી જતા, પરંતુ તે એવા લોકોમાં હતા જે હાથની લકીરો એટલે કે હાથની જે રેખાઓ છે એના ઉપર ભરોસો રાખ્યા વગર પોતાના ચિંતન અને કર્મની શક્તિને જ ભરોસો રાખતા હતા. એટલે કહી શકાય કે તેમના મતે કર્મ જ ઈશ્વર હતું ને ઈશ્વર જ કર્મ હતું. આથી તેમનું આખા જીવન દર્શનને જોઈએ તો ગીતાના નિષ્કામ કર્મયોગીનું જે પ્રતિરૂપ છે એ પ્રતિરૂપ લેખકજીને કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી એમનામાં જોવા મળે છે. આથી તે નિષ્કામ કર્મયોગી કહી શકાય, તે વધારે ઉપયુક્ત છે. એવું કહે છે કે કર્મયોગી તો છે જ, તેની સાથે સાથે નિષ્કામ કર્મયોગી છે. નિષ્કામ એટલે કેવું? ફળની આશા રાખ્યા વિનાના કર્મયોગી તેવા છે. ત્યાર પછી તેઓ આગળ કહે છે કે અપને ઉદ્દેશ્ય કે પ્રતિ દૃઢ આસ્થા, પોતાએ જે ઉદ્દેશ નક્કી કરેલું હોય એના પ્રત્યે दृढ़ आस्था, उस उद्देश्य को प्राप्त करने के लिए कर्म का भाव, અને તે ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે કર્મનો ભાવ અને કર્મ के प्रति संपूर्ण समर्पण. આ ત્રણ વસ્તુ, ये तीन बातें मुझे उनके संपूर्ण जीवन चरित्र और जीवन दर्शन में दिखाई देती है. एक આપણે સાદું ઉદાહરણ લઈએ કે આપણે પરીક્ષામાં આપણે નક્કી કર્યું હોય કે મારે પહેલો નંબર લેવો છે, તો આપણો આ ઉદ્દેશ્ય થયો, એના પ્રત્યે આપણે દ્રઢ આસ્થા રાખવાની. ક્યાં સુધી? જ્યાં સુધી બોર્ડનું માર્ક આવી જાય નહીં ત્યાં સુધી, કે પરીક્ષાનો માર્ક રિઝલ્ટ બહાર ન પડી જાય ત્યાં સુધી આ દ્રઢ આસ્થા આપણામાં હોવી જોઈએ કે મને પરીક્ષામાં પહેલો નંબર આવશે. ઉદ્દેશ્ય કે પ્રતિ દૃઢ આસ્થા. ત્યાર પછી કર્મ કા ભાવ, તમે આ ઉદ્દેશ્ય નક્કી કરી નાખ્યું છે કે મારે પરીક્ષામાં પહેલો નંબર આવવો જોઈએ, ત્યાર પછી તમારામાં કર્મનો ભાવ હોવો જોઈએ કે મારે આટલું કરી જ નાખવાનું છે. આજને આજ મારે આટલું પૂરું કરી નાખવાનું છે. આજનું કાલ થવું જોઈએ નહીં, કાલનું પરમદી થઈ જશે નકર. એટલે થઈએ છે ને, કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. કર્મના પ્રત્યે પોતાનો ભાવ હોવો જોઈએ કે મારે આટલું પાકું કરી જ નાખવાનું છે. ત્યાર પછી કર્મ કે પ્રત્યે સંપૂર્ણ સમર્પણ. જો તમે વાંચવા બેઠા હોય તો તમે 1 કલાક ન વાંચો, પણ કેટલા કલાક સંપૂર્ણ સમર્પણ થઈ જાઓ, એટલે વાંચે રાખો. એક વખત વાંચવાથી કોઈ કલેક્ટર થઈ જતું નથી. એના પ્રત્યે સંપૂર્ણ સમર્પણ હોવું જરૂરી છે. એટલે આ ત્રણ વસ્તુ એમના જીવનમાં અને જીવન દર્શનમાં જોવો તો મને જોવા મળે છે, એવું લેખકજી કહે છે કે કર્મના પ્રત્યે દૃઢ આસ્થા, ઉદ્દેશ્યના પ્રત્યે દૃઢ આસ્થા અને ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે કર્મનો ભાવ અને એ કર્મના ભાવ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ. આ ત્રણેય વસ્તુ એમના જીવનમાં જોવા મળે છે, એવું કહે છે. अपने एक भाषण में उन्होंने इसी तरह का विचार प्रकट करते हुए कहा था, यहाँ तक कि भले ही आप राजनीतिक क्षेत्र या सामाजिक क्षेत्र या किसी अन्य क्षेत्र में काम करते हैं, यदि आप उसमें सफल होना चाहते हैं, अपने दायित्व को पूरी तरह से निर्वाह करना चाहते हैं, तो आपके कार्य और समर्पण में तथा भक्ति तथा कर्म में समन्वय होना चाहिए. શું કીધું है કે એક ભાષણમાં આ જ વસ્તુ ફરીથી રિપીટ કરીને કીધી છે કે જ્યાં સુધી તમે રાજનીતિક ક્ષેત્રમાં હોય કે સામાજિક ક્ષેત્રમાં હોય, કોઈ પણ વ્યક્તિ હોય, રાજનીતિક ક્ષેત્રમાં હોય, સામાજિક ક્ષેત્રમાં હોય કે અન્ય કોઈ ક્ષેત્રમાં હોય, જો તેમને સફળ થવું હોય છે, પોતાના ક્ષેત્રમાં તેને સફળ થવું હોય છે, તો તથા કર્મ પ્રત્યે
दायित्व को पूरी तरह से निर्वाह करना चाहते हैं, એટલે કે પોતાની જિમ્મેદારી રહી એને પૂરી કરવા માગો છો, તો તે કર્મ, કાર્ય, સમર્પણ, ભક્તિ આ બધી વસ્તુઓ ખૂબ જ જરૂરી છે. એટલે જ કહેવામાં આવ્યું છે કર્મ ઈચ્છા વિશ્વાસ ધર્મ મેં, કર્મ ઈચ્છા વિશ્વાસ ધર્મ મેં કોઈ નહીં અસાર, એટલે કે કાંઈ ભેદ નથી. કર્મ, ઈચ્છા, વિશ્વાસ અને ધર્મ આમાં કોઈ ભેદ નથી. શું? તો કે એકજૂટ હો જાય તો આ ચારેય જ્યાં ભેગા થઈ જાય ત્યાં કરતે ચમત્કાર. કર્મ, ઈચ્છા, વિશ્વાસ, ધર્મ મેં કોઈ નહીં અસરાર, એકજૂટ હો જાય તો કરતે ચમત્કાર. તો કર્મ એની સાથે સાથે તેનું કાર્ય, તમે જે કાર્ય કરો છો, કે આપણે જે કર્મ કરતા હોય તો એમાં આપણે અડધું કાર્ય પણ હોવું જરૂરી છે. દાખલા તરીકે તમે વાંચવા બેઠા હોય ને બાજુમાં તમે મોબાઈલમાં વિડીયા જોતા હોય, ઓલા ટિકટોકના ને એના બધાના, તો એ તમારું કર્મ સાચું થયું નહીં, કાર્ય સાચું થયું નહીં. વાંચવા બેઠા છો એ તમારું કર્મ છે, પણ તમારું કાર્ય ખોટું છે તે સમયે. એટલે કાર્ય, કર્મ એની સાથે સાથે ભક્તિ અને સમર્પણ એ પણ જરૂરી છે, ભક્તિ પણ જરૂરી છે. ભક્તિ અને શક્તિ આ બધી વસ્તુઓ જરૂરી છે. ભક્તિ હોય તો એ શું છે તો કે ભગવાનને આપણે ભજી, તો એના માટે પણ આપણે શક્તિની જરૂર પડે છે. દાખલા તરીકે આપણે કહીએ છીએ કે ભૂખ્યા પેટે ભજન ન થાય. ભજન કરવા હોય તો આપણે થોડુંક ખાવું પણ પડે, નકર શું થાય કે આપણે ભજન કરવા બેઠા હોય, ભગવાનનું સરસ મજાનું ભજન આવતું હોય, મન અહીંયા પરોવાઈ ગયું હોય, પણ પેટમાં ભૂખ લાગી હોય તો શું થાય, પેટમાં ગડબડ થતી હોય તો મન ત્યાં જાય કે પેટમાં ભૂખ લાગી તો અહીંયા ભગવાનનું સરખું ભજન થાય નહીં. એટલે કે કાર્ય, એની સાથે સાથે સમર્પણ, એની સાથે ભક્તિ અને કર્મ આ બધી વસ્તુઓનો સમન્વય ખૂબ જ જરૂરી છે. એમના ભાષણમાં શું કીધું તે કે તમે ગમે તે ક્ષેત્રમાં હોય એમાં સફળ થવા માગતા હોય કે પોતાની જિમ્મેદારી એને પૂરી કરવા માગતા હોય તો કાર્ય, સમર્પણ, ભક્તિ અને કર્મ વચ્ચે સમન્વય ખૂબ જ જરૂરી છે. मैं शास्त्री जी की सफलता का रहस्य उनके उसी महत्वपूर्ण चिंतन में मानता हूँ કે શાસ્ત્રીજીની સફળતાનું રહસ્ય તેમના આ મહત્વપૂર્ણ ચિંતનને જ માનું છું. ચિંતન એટલે શું થાય? અગાઉ મેં કીધું હતું કે ઋષિમુનિઓ 3 વસ્તુ કરતા: શ્રવણ, મનન અને નિધિધ્યાસન. શ્રવણ એટલે શું થાય? સાંભળવું. મનન એટલે શું થાય? મનમાં વિચારવું, જેને કહેવામાં આવે છે ચિંતન. અને નિધિધ્યાસન, નિધિધ્યાસન એટલે શું? જીવનમાં ઉતારવું. તમે જે સાંભળેલું છે, તમે જે વિચારેલું છે એને તમે જીવનમાં ઉતારો, એને નિધિધ્યાસન કહેવામાં આવે છે. તો ઋષિમુનિઓ જે કરતા હતા તે જ તમારે કરવાનું છે. એટલે કે સફળતા માટે તમારે ચિંતન કરવાનું છે, સતત વિચારવાનું છે કે હું મારી સફળતામાંથી જરાક પણ ડગીશ નહીં. હું મારું કર્મ પણ સારું કરીશ, તેની સાથે સાથે ભગવાનની ભક્તિ પણ કરીશ, અને હું તેના પ્રત્યે, મારા કર્મ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ રાખીશ. કર્મ, ઈચ્છા, વિશ્વાસ બધું જ મારામાં હોવું જોઈએ. साथ ही साथ यह भी मानता हूँ कि किसी भी व्यक्ति, समाज, देश का विकास का रहस्य भक्ति और कर्म के सिद्धांत में ही निहित है. साथ ही साथ એ પણ માનું છું કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ દેશ હોય, એનો જો વિકાસ કરવો હોય તો તેનું રહસ્ય શું છે? ભક્તિ અને કર્મ. આ બંનેના સિદ્ધાંતોમાં જ છુપાયેલું છે. ભક્તિ અને કર્મ. કીધું ને, ભૂખ્યા પેટે ભજન ન થાય. ભક્તિ પણ જરૂરી છે અને કર્મ પણ જરૂરી છે. शास्त्री जी का संपूर्ण जीवन श्रम, सेवा, सादगी और समर्पण का अनुपम उदाहरण है. શાસ્ત્રીજીનું સંપૂર્ણ જીવન કોનું ઉદાહરણ છે? તો કે શ્રમ, સેવા, સાદગી અને સમર્પણ. 4 સ. શ્રમ, સેવા, સાદગી અને સમર્પણ. સાદગી એટલે શું? સાદાપણું. ગાંધીજી કહે છે ને, સાદું જીવન ઉચ્ચ વિચાર. જેટલું સાદું જીવન તેટલા જ ઊંચા વિચાર તમને પ્રાપ્ત થાય છે. તે સાદગી થઈ. સેવા, કોઈ પ્રત્યે સેવા કરવી, કોઈની સેવા કરવી. અને શ્રમ, સાથે સાથે સમર્પણ. શ્રમ કરતા હોય તો એના પ્રત્યે સમર્પણ પણ ખૂબ જરૂરી. ઉપર છલ્લું કાંઈ કરવાનું નહીં. તમને
એમ કહેવામાં આવે કે તમને એક બકડિયું દેવામાં આવે, બકડિયામાં ઘઉં ને ચોખા ભેગા થઈ ગયા હોય, તમને કામ દેવામાં આવે કે ઘઉં ને ચોખા રહ્યા ભેગા રહ્યા એને તમારે છૂટા કરી દેવાના, તો તમે ઉપર છેલ્લું કામ કરો, મૂઠો આમ ભરો મૂઠો આમ નાખો, તો એ સરખી રીતે થવાનું નથી. સંપૂર્ણ સમર્પણ, એક એક દાણો અલગ કાઢીને તમે કરો ત્યારે એ બંને કામ સરખા થયા કહેવાય. તો એવી જ રીતે સંપૂર્ણ જીવનમાં સાદગી, શ્રમ, સમર્પણ અને સેવા આ ચારેય શાસ્ત્રીજીના જીવનના અજોડ ઉદાહરણ છે. અનુપમ ઉદાહરણ એટલે કે બેજોડ ઉદાહરણ, એનું કોઈ જોડ જોવા મળતી નથી, એના જેવા બીજા કોઈ વ્યક્તિત્વ જોવા મળતું નથી. उनके ये गुण केवल उनके कार्य और विचारों में ही अभिव्यक्त नहीं हो पाते. તેમના આ ગુણ ખાલી એમના વિચારો અને કાર્યમાં જ દેખાતા નથી, પરંતુ बल्कि उनको देखने से ही इन सभी भावों का एहसास हो जाता है. એટલે ખાલી એના વિચારો અને કાર્યોને જોવાથી ખબર નથી પડતી, પરંતુ તેને જોવાથી જ એ આપણને ખબર પડી જાય છે કે એ સાદગી, શ્રમ અને સમર્પણનું બેજોડ ઉદાહરણ હશે આ વ્યક્તિત્વ. આપણને આ ફોટો જોઈએ તો આપણને ખબર પડી જાય કે આ વ્યક્તિ સાવ ભોળા માણસ છે, આપણે કહીએ ને ભગવાનના માણસ છે, એવા છે. સાદગી, શ્રમ, સમર્પણ બધા જ જોવા મળે, એનું બેજોડ ઉદાહરણ છે. वे जो कुछ भी कहते थे वही करते थे, એટલે કે જેઓ જે કહેતા હતા તે જ કરતા હતા. આપણે ફિલ્મમાં એક રાવડી રાઠોડમાં આપણે હે ને, મેં જો બોલતા હું वो मैं करता हूँ, जो मैं नहीं बोलता वो तो मैं डेफिनेटली करता हूँ. તો એવી જ રીતે શાસ્ત્રીજી જે કહેતા તે કરીને બતાવતા. નેતા કહે હે ને, ઘણા નેતાઓ શું કરે, વાદા કરે, આપણે વિશ્વાસ લઈ આવે કે જો તમારે ખેતર છે તો ખેતરમાં તમારે ખૂંદીને જવું પડે છે ને, તો હું તમારા માટે લાદી નાખી દઈશ ખેતરમાં, એટલે તમારે ખેતર ખૂંદીને ન જવું પડે. પણ નેતાને એટલી ખબર નથી પડતી કે ખેતરમાં જો લાદી નાખવા જઈશું તો કે પાક ક્યાંથી ઉગશે, લાદીમાં થોડો ઉગવાનો છે, એ તો એમ માટીમાં જ ઉગવાનો છે ને, તો માટી તો ખૂંદવી જ પડે ને. તો એવી રીતે તેઓ જે કરતા તે કરીને બતાવતા. वो जो कुछ भी करते थे वह राष्ट्र भाव और राष्ट्र लाभ की भावना से प्रेरित होकर करते थे. તેઓ જે કંઈ પણ કરતા તે રાષ્ટ્રભાવની ભાવનાથી પ્રેરિત થઈને કરતા. રાષ્ટ્રભાવ કે મારું રાષ્ટ્ર સારું થવું જોઈએ, મારું જે કામ હોય એનાથી મારું રાષ્ટ્રનું સારું થવું જોઈએ, બીજા કોઈનું સારું થવું જોઈએ નહીં. રાષ્ટ્ર પ્રત્યેની સેવા એનાથી પ્રેરિત થઈને જ બધું કામ કરતા હતા. તો આટલું રાખીએ, આગળનું આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું.